સુરતમાં વેકેશન સમયે જ રક્તની અછત ઊભી થઈ છે, ત્યારે લોકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે બ્લડ બેંક દ્વારા અપીલ કરાઈ છે. 600 યુનિટની જરૂર સામે 200 જ આવક છે, ત્યારે શહેરમાં વેકેશનના કારણે શહેરીજનો ફરવા નીકળી પડતા રક્તદાન કેન્દ્રોમાં લોહીની તંગી ઊભી થઈ છે. રોજના 600 યુનિટ લોહીની જરૂરિયાત સામે 200 યુનિટની જ આવક થઈ રહી છે. આગામી 1 ડિસેમ્બર સુધી શહેરમાં લોહીની અછતની સમસ્યા રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં વેકેશનના કારણે રક્તની અછત સર્જાતા રક્તદાન કેન્દ્રો દ્વારા લોકોને રક્તદાન માટે આગળ આવવા જણાવાયું છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે હાલમાં બ્લડ બેંકને રોજના 160 યુનિટ રક્તની જરૂર પડે છે. તેની સામે 60 યુનિટ સ્વૈચ્છિક રક્તદાન થઈ રહ્યું છે. દિવાળી વેકેશનમાં અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કર્યું હતું અને બ્લડ કેમ્પ કરાવ્યો હતો, જેથી હાલની સ્થિતિમાં થોડી વ્યવસ્થા થઈ જાય છે, પણ હાલ તમામ બ્લડ ગ્રુપ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને લોહીની અછત પડે છે, શું કહેશો? નમસ્કાર દર્શક મિત્રો, આપણે બધા જ તહેવારો ઉજવીએ અને અત્યારે ફ્રી થયા છીએ અને કામ ધંધે લાગ્યા છીએ, પરંતુ ખાસ કરીને રત્ન કલાકારો અને યુવાન મિત્રો, રત્ન કલાકારો પોતપોતાના વતનમાં ગયા હોય, ફરવા ગયા હોય, ત્યારે સુરતમાં અત્યારે રક્તની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે અત્યારે રક્તદાતાઓ રક્તદાન ન કરવાને કારણે હોસ્પિટલોમાં રોજની જે ડિમાન્ડો છે એ થેલેસેમિયા જેવા હેમોફિલિયાના દર્દીઓ, એક્સિડન્ટના દર્દીઓને જે જરૂરિયાત પડે છે એ તો ચાલુ જ છે. તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ નજીકની બ્લડ બેંકે જઈને રક્તદાન કરજો, તો જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ટાઈમે મળી જાય. હું લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે મિત્રો, સુરત એ તો કર્ણની ભૂમિ છે. અહીંયા કોઈ જાતની ખામી ક્યારેય પડતી જ નથી. ત્યારે રક્તદાન એ મહાદાનના નારાને બુલંદ કરવા માટે આપ સર્વ આગળ આવી અને નજીકની બ્લડ બેંકે જઈ અને રક્તદાન કરો. તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે થેલેસેમિયાના બાળકો રોજે જ 20થી 25 બાળકો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવી અને નિયમિત રક્ત ચડાવે છે. આ રક્ત ટ્રાન્સફ્યુઝન એકદમ નિઃશુલ્ક, કોઈ પણ પૈસો લીધા વગર લોક સમર્પણ રક્તદાન કરી રહ્યું છે. ત્યારે આપણી બધાની ફરજ છે કે આપણે તંદુરસ્ત હોઈએ તો રક્તદાન કરીએ અને કરાવીએ. ફરીને આપ સર્વને જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે વિનંતી કરું છું કે મિત્રો, આપ 24 કલાકમાં કોઈ પણ સમયે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર પર આવી શકો છો અને રક્તદાન કરી શકો છો. મારું નામ પિંજારી ઉઝમા છે. મારો છોકરો 3.5 વર્ષનો છે. હું શહાદા નંદુરબાર જિલ્લાથી આવું છું. લગભગ અહીંયાથી 220 જેટલો કિલોમીટર છે. હું અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 1.5 વર્ષથી લોહી ચડાવવા માટે આવું છું. મને સારી સુવિધા મળે છે અને મારા છોકરા માટે અહીંયા સારું છે. પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે લોહીની અછત રહેતી હોય છે. એના માટે મારા છોકરાને લોહી મળી રહે તો રક્તદાન માટે બધા આગળ